જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષક ભરતીમાં મિત્રો આટલી જગ્યાઓ છે ફરી ખાલી રહેશે, કેમ કે આપણને ખબર છે ભરતી છે મિત્રો, જેની પ્રોસેસ છે એ ચાલુ છે અને ઘણા વિભાગમાં મિત્રો નિમણૂકી બાબતે પણ અપડેટો આવી ગયા છે અને ઘણા જે વિભાગમાં બાકી પણ છે। હવે વાત કરીએ મિત્રો કયા કયા વિભાગમાં જગ્યાઓ છે ખાલી રહેશે, કયા વિષયમાં મિત્રો ખાલી રહેશે। આ વિભાગમાં મિત્રો ઉમેદવારો ના મળતા 859 જેવી જગ્યાઓ પણ ખાલી રહેશે અને બાળકો વધુ છે પરંતુ શિક્ષકોની જગ્યાઓ છે મિત્રો ખાલી રહેશે। મિત્રો આ અપડેટ છે તમામ ઉમેદવારો માટે છે, વિડીયો ખાસ પૂરો જોજો અને જે ઉમેદવારો મિત્રો સૂચનાઓ છે જાહેર કરી છે જે વિભાગ તરફથી ગ્રાન્ટેડ હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, તમામ માટેની, તો ખાસ નથી જોઈ તો વિડીયો નિહાળી લો મિત્રો। એ વિડીયો છે તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। વાત કરીએ મિત્રો પ્રવેશોત્સવ ધોરણ 1 થી 5 માં સ્કૂલો અને શિક્ષકોનું સૌથી ઓછું પ્રમાણ ગુજરાતમાં, પરંતુ એડમિશન સૌથી વધુ જોવા મળ્યા છે। હવે મિત્રો બાળકોની સંખ્યા વધુ છે પરંતુ અહીંયા કંઈ ના કંઈ આપણને સ્કૂલોમાં શિક્ષકોનું પ્રમાણ છે ઓછું જોવા મળી રહ્યું છે, જેમાં પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ લેતા માત્ર 15% વિદ્યાર્થીઓ 12મું પૂરું કરે છે એવો રિપોર્ટ પણ સામે કંઈ ને કંઈ જોવા મળી રહ્યો છે। બીજી અપડેટ એ છે મિત્રો કે જે સ્કૂલોનું જે આપણને જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે જે મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં વાત કરીએ તો 6 વિષયના ઉમેદવારો ન મળતા શિક્ષકોની 859 જગ્યા ખાલી રહેશે એવી પણ અપડેટ મળશે। તો શિક્ષકો નહીં મળે તો ડ્રોપ આઉટ રેશિયો વધશે। તમે જોવા મળ્યું છે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી કરવામાં આવી રહી છે, પરંતુ કટ ઓફ મેરિટ ઊંચું હોવાથી મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન વિષયોના ઉમેદવારોનું શિક્ષણ સહાયક બનવાનું સપનું રોળાય તેવી શક્યતા રહેલી છે, કેમ કે આ વિષયોનું કટ ઓફ છે એ મિત્રો મેરિટ ઘટાડવામાં નહીં આવે તો રાજ્યભરના ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 859 જગ્યાઓ ખાલી રહેશે। તેમજ ઉમેદવારોએ જણાવ્યું છે કે આથી શિક્ષણ સહાયક જગ્યામાં ખાલી રહે નહીં તે માટે કટ ઓફ મેરિટ ઘટાડવામાં આવે અને તેની આશા સાથે ઉમેદવારો શાળાઓના કમિશનર મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં જે શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા છે મિત્રો હાથ ધરવામાં આવી હતી। તો આ જે ભરતી હાથ ધરવામાં આવી છે જેમાં વિષયવાઇઝ શિક્ષણ સહાયક ભરતીમાં કોઈ પ્રશ્ન ઊભા થયા નથી, પરંતુ રાજ્યભરની જે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતીમાં કટ ઓફ મેરિટ ઊંચું રાખવામાં આવતા મુખ્ય 5 વિષયોમાં ઉમેદવારો નહીં મળતા જગ્યાઓ છે મિત્રો ખાલી રહેલી છે અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી રહેવાથી સીધી બાળકો ઉપર અસર જોવા મળવાની છે। જ્યારે બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વંચિત રહે નથી તે માટેથી લક્ષ્મી અને નમો સરસ્વતી સહિત અનેક યોજના ચલાવી રહી છે, પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો જે વિષય ભણવા ઈચ્છતા હોય તે શિક્ષકો જ નથી તો જે આપણા બાળકો છે કેવી રીતે શિક્ષણ મેળવી શકે। તો મિત્રો આ પણ એક મોટો સવાલ છે। શું આ જે માહિતી મળી છે મિત્રો, માહિતીમાં તમારું શું કમેન્ટ જરૂરથી જણાવજો, અભિપ્રાય જણાવજો અને શું મિત્રો જગ્યાઓ ખાલી રહેશે તો અપડેટ મળી છે એના ઉપર લાઈવ કમેન્ટ જરૂરથી કરજો। તો મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।